આ સરનામા પર આવીને મળો, તાત્કાલિક તમારું કામ છે. કોણ છે આ? કોણે રાખેલું છે? હા, આનું જ સરનામું છે. આવો આવો, પધારો. હા, અહીંનું જ છે. બેસો બેસો. આ રોડ પર પથ્થર હતો અને તેની નીચેથી આ ચિઠ્ઠી નીકળી, એટલે કઈ સમજાણું નહીં મને. જો ભાઈ, એમાં એવું છે કે હું વિદેશ જવાનો છું, બરાબર. ને આ ચિઠ્ઠી મેં જ મૂકેલી છે. હું સમાજમાં સજ્જન માણસ ગોતતો હતો. મારી પાસે અઢળક રૂપિયો સંપત્તિ અઢળક છે, પણ હું વિચારતો હતો કે વિદેશ જવું તો આ સંપત્તિ કોઈને આપીને જાવ, તો કોને આપવું? તો મને ધ્યાનમાં આવ્યું કે સજ્જન માણસ કોઈ શોધું એમને આપવું. સજ્જન માણસની માથે તો કાંઈ લખેલું હોતું નથી કે ભાઈ આ સજ્જન છે, આ સજ્જન છે. તો મેં આ પ્રયત્ન કર્યો કે આવી રીતના હોય તો તમને તો ખબર છે પથ્થર નીચે પડેલું હતું, સારા માણસો જ પથ્થર ખેંચે. વાહ વાહ. એટલે તમે આવ્યા તો તમે સજ્જન જ લાગો છો એમ આપણે હું માની લઉં, કેમ કે આવું કામ બીજા તો કરે નહીં. તો મારી એક ઈચ્છા છે કે હું મારી જે સંપત્તિ છે બધું તમને આપીને હું જાઉં. તો કદાચ હું મારી સંપત્તિ તમને આપું તો તમે એનો ઉપયોગ શું કરો? જો શેઠ, આમાં કેવું છે કે આજે જે પૈસાવાળા લોકો છે એમને ખરેખર ઉપયોગ ક્યાં કરવો તે નથી આવડતું. અમારી પાસે તો એટલું ધન નથી, પણ અમારું એક સુંદરકાંડ પરિવાર ચાલુ છે વેરાવળમાં, રામદૂત સુંદરકાંડ પરિવાર. તો અમે લોકો બધા ફાળો કરી પોતપોતાના પૈસા કાઢી અને ગરીબ બાળકોને મીઠાઈ આપીએ છીએ, કપડાં આપીએ છીએ, ફટાકડા આપીએ છીએ, દિવાળીમાં ઉનાળામાં ચપ્પલ આપીએ છીએ. આવી સેવાઓ જ્યારે અમે કરતા હોય ને ત્યારે વિચાર આવે કે આ જે લોકોને ધન આપ્યું છે એ થોડું આમાં ખર્ચતા હોય તો. અત્યારે માણસો બીજે બધે પૈસા ઉડાડશે, પણ એના કુટુંબમાં કોઈ બીમાર હોય એને મદદ નથી કરતા. બીજું કે ભણવામાં કોઈ હોશિયાર છોકરાઓ છે તો એ પૈસાને કારણે નથી ભણી શકતા. બરોબર છે. આવી જગ્યાઓમાં પૈસા કામ લાગવા જોઈએ, તો પૈસાનો યોગ્ય ઉપયોગ થયો હોય એવું અમારું માનવું છે. આપ તો ધનિક છો, વિશેષ આપ કયો મને, શું આપ ઈચ્છો છો કે કેમાં અમે આનો ઉપયોગ કરીએ? તમે જે આ ઉપયોગની વાત કરી કે તો પ્રભુનું કાર્ય કરો, હનુમાન દાદાનું, સાથે સાથે આ સમાજ સેવાનું કામ કરો, એ બહુ ઉત્તમ છે. મને લાગે છે કે આ ચિઠ્ઠી મૂકી તો યોગ્ય માણસ જ એમના હાથમાં જ આવે એવું મને તમારી વાત ઉપર દેખાઈ આવે. મારું તો એવું માનવું છે કે તમારી પાસે જો કુદરતે ધન આપ્યું હોય તો તમે નાના વર્ગને મદદ કરો. આજે ઘણા લોકો બીમારીઓમાં સપડાય છે, યોગ્ય સારવાર ના મળે તો એવું થાય છે એમને. બીજી ઘણી તકલીફો છે. આજે આર્થિક તકલીફો એવી છે કે માણસને ભાંગી નાખે છે. તો થોડું તમારું ધન એને મદદ કરવામાં સહાયરૂપ થતું હોય તો એમનું એક જીવન સુધરી શકે છે. એટલે આવા નાના નાના તમારા કુટુંબમાં જે હોય એ લોકોને મદદ કરતા રહ્યો.